ચાલો આપણે વાત કરીએ કેટલા સંબંધ કયા. આ બાળકનો પિતા એટલે કે કુબેરદત્ત મારી માતાનો પતિ હોવાથી મારો પિતા થાય. 9મો સંબંધ તું મારા કાકાનો પિતા છે એટલે મારો પિતામહ થયો. કોણ? તું મારા એટલે કે આ બાળકનો પિતા છે એટલે કુબેરદત્તને કહે છે સાધ્વીજી, તું આ બાળકનો પિતા છે એટલે મારો પિતામહ છે એટલે દાદા. હું તને પરણી હતી એટલે તું મારો પતિ છે. કોને પરણી હતી? કુબેરદત્તને પરણી હતી, કારણ કે કુબેરદત્ત પણ બેઠેલો છે. કુબેરદત્તા કહે છે કુબેર સેના પણ ત્યાં છે. પેલી સાધ્વીજી બની ગયા છે કુબેરદત્તા. એ બધી સ્ટોરી કહી રહ્યા છે, અવધિ જ્ઞાની છે. એટલે કેટલા સંબંધ કયા? 10. 11મો સંબંધ બતાવે છે આ કુબેર સેના તારી બીજી પત્ની છે એટલે મારી શોક્ય છે. એણે તને જન્મ આપ્યો છે માટે તું મારો પુત્ર પણ કહેવાય. 12મો સંબંધ કહે છે મારા દિયરનો તું પિતા હોવાથી મારો સસરો પણ થાય. કુબેરદત્ત સાધ્વીની વાતો સાંભળી ભ્રમિત જેવો થઈ ગયો. કુબેરદત્ત બેબાકડો બની ગયો. એ સાંભળી રહ્યો છે સાધ્વીજીની વાતો. સાધ્વીજી 13મો સંબંધ કહે છે કે હે કુબેરદત્ત, જે તારી માતા છે એ મારી પણ માતા છે. આ બાળક કે જે એક સંબંધ મારો કાકો થાય છે, એક સંબંધે, તેની જે માતા છે તે મારી પિતામહી થાય એટલે દાદી. 15મો સંબંધ કહે છે કે તું મારો ભાઈ છે કુબેરદત્ત, તારી આ પત્ની કુબેર સેના એ મારી ભાભી કહેવાય. 16મો સંબંધ કહે છે મારી શોક્યના દીકરાની સ્ત્રી છે આ કુબેર સેના એટલે મારી પુત્રવધુ કહેવાય. 17મો સંબંધ કહે છે કે મારા પતિની આ કુબેર સેના માતા છે એટલે મારી શું થાય? સાસુ થાય. છેલ્લો સંબંધ કહે છે મારા પતિની બીજી સ્ત્રી છે આ કુબેર સેના એટલે મારી શોક્ય કહેવાય. 18 સંબંધો સાધ્વીજીએ જ્યારે સંભળાવ્યા અને કુબેરદત્તે 18 સંબંધો સાંભળ્યા, કુબેર સેના ગણિકાએ પણ 18 સંબંધો સાંભળ્યા, ચક્કર આવવા લાગ્યા. ભ્રમિત થઈ ગઈ કે આવા સંબંધો. અને સાધ્વીજી કહે છે આ સંબંધો પર તમને વિશ્વાસ ન હોય તો હું એધાન લાવી છું. એટલે પછેડીના છેડામાં આ સાધ્વીજીએ વીંટી બાંધેલી હતી. એ વીંટી ચોરી છુપીથી રાખી હતી. ઈરાદો ખરાબ ન હતો સાધ્વીજીનો. વીંટી વેચવી કે વીંટી મને ભવિષ્યમાં કામ આવશે એવા કોઈ ઈરાદાથી એ વીંટી રાખી ન હતી, પણ કોઈ ગવાહી એને મળી હશે એ ગવાહીને કારણે એણે વીંટી સાચવી રાખી હતી. આજે વીંટી બતાવે છે કુબેરદત્તને અને કહે છે તારી વીંટી સાથે આ વીંટી જરા સરખાવ. કુબેર સેનાને કહે છે કે અમે બંને કોણ છીએ? ભાઈ બહેન છીએ. અને આ બધું સાંભળી અને કુબેરદત્ત ધ્રુસકે રડી પડ્યો કે હાય હાય, આ એક જન્મમાં આટલા સંબંધ. પડદો પડતો હોય છે ત્યારે માણસને કાંઈ પણ ગતાગમ રહેતી નથી. આ ભાવ પહેલાં આપણે કોણ હતા કોને ખબર છે? હા, મને તો ક્યારેક વિચાર આવે કે આપણે ગચ્છમતના વિવાદો કરીએ છીએ, લેવા નહીં દેવા નહીં. ત્યાં સ્વર્ગલોકમાં એવા થોડા ડિપાર્ટમેન્ટ છે કે આ અચલ ગચ્છનો છે, આ પાયચન ગચ્છનો છે, આ ખરતર ગચ્છનો છે, આ થાનકવાસીનો છે, એટલે આ લોક એને મળશે, આ લોક આને મળશે, આ લોક આવું છે. અહીંયા આપણે ખોટી રમતો રમી રહ્યા છીએ અને ઝેર ઓકી રહ્યા છીએ. આ જન્મ પહેલાં આપણે કદાચ માણસ હોઈશું તો કયા ગચ્છના હોઈશું, કયા મતના હોઈશું, કયા સંપ્રદાયના હોઈશું, કોને ખબર છે? હા, ખબર છે.
કાંઈ જ ખબર નથી. અને શાયદ આપણે મુસલમાન પણ હોઈ શકીએ, શાયદ આપણે હરિજન પણ હોઈ શકીએ, શાયદ આપણે કોળી પણ હોઈ શકીએ, ખબર નથી. પડદો પડી ગયો છે. જ્ઞાની પુરુષો કહી શકે કે આગલા ભાવમાં તું કોણ હતો. હવે પડદો પડશે ત્યારે આપણે ક્યાં જવાના છીએ કોને ખબર છે. આજના કાળમાં આ ભરત ક્ષેત્રમાં પ્રાય કરીને એવા કોઈ સાધુ સાધ્વી નથી કે પડદો પડ્યા પછી કહી શકે કે તમે હવે આ ભાવમાં જવાના છો. આજે કદાચ અમને કોઈ પૂછે છે કે ફલાણાની ગતિ કેવી થઈ, તો આશ્વાસન પૂરતું અમે કહીએ, જ્ઞાન નથી, આશ્વાસન પૂરતું કહીએ કે એની ગતિ સારી થઈ હશે. શા માટે કહીએ? કે સામેની વ્યક્તિને જરાક તસલ્લી થાય કે સદગતિ થઈ, સારું. બાકી આજના સમયમાં કોઈ જ્ઞાની સાધુ મહારાજ નથી. આજે છે તે ચોપડિયું જ્ઞાન છે, મૌલિક કાંઈક ચિંતન પણ નથી, અને એટલી જબરદસ્ત સાધના પણ કોઈની નથી. પણ પડદા પડ્યા છે આપણા જન્મો પર, કાંઈ ખબર નથી. એટલે અત્યારે આપણને જે જોઈએ છીએ તે સાચું. એ પહેલાં શું હતું, પછી શું થવાનું છે, એની આપણને કાંઈ જ ખબર નથી. મારું મારું સૌ કોઈ કહે પ્રાણી, તારી કોણ સગાઈ રે. આપ સ્વાર્થ સૌને વાલો છે, કુણ સજન કુણ ભાઈ રે. કોના રે સગપણ કે નીરે માયા, કેહની સજન સગાઈ રે. આપણે સૌ બોલી રહ્યા છીએ કે આ મારું છે, આ મારું છે. આ મારાના જે સંસ્કારો છે એ અનાદિકાળના છે. આપણને બધાને નાનો બાળક છે, કાંઈ એને સમજ નથી, છતાં પણ રમકડા એને આપીએ અને પછી કોઈ લેવા જાય તો એ નાનો બાળક જેવો બાળક પણ રમકડા આપવા તૈયાર ન હોય. એટલે કેટલા મજબૂત સંસ્કારો આપણા મન પર મારાપણાના છે. નાના બચ્ચાને 5 રૂપિયાની ખબર નથી, 10 રૂપિયાની ખબર નથી, પણ રૂપિયો એના હાથમાં આપીએ અને પછી પાછો લઈએ તો ઘણી વખત બાળક એ રૂપિયો દેવા માટે પણ તૈયાર ન હોય. એટલે આ મારાપણાના સંસ્કાર આપણા બધાના મન પર આજકાલના નથી, અનાદિકાળના સંસ્કારો રહેલા છે. અને એ સંસ્કારો નેસ્ત નાબૂદ થવા સહેલા પણ નથી. તમારા માટે પણ નથી, અમારા માટે પણ નથી. કારણ કે આપણે હજી પણ એ જ સંસ્કારમાં જીવી રહ્યા છીએ કે આ મારું છે. અમે પણ શું કરીએ ખબર છે? આ શાંતિલાલ ભાઈ છે ને મારો ભગત છે, આવી ગયો મારો. આ ગુણવંતીમાં છે ને અમારા ખાસ શ્રાવી કારેલા છે. અમે બધા લોકો પર શું લગાવી દીધા છે? લેબલ લગાવી દીધા છે. અને પછી અમે કહીએ મણીલાલભાઈને કે મણીલાલભાઈ હોતે 59 ભલા, એ 5 નહીં. શું ચાલી રહી છે આ બધી મગજમારીઓ, કેવી મગજમારીઓ ચાલી રહી છે. અને ગ્રહસ્થોના કાનમાં કેવા અમે લોકો ભરમાવી રહ્યા છીએ, વાતો કેવી કહી રહ્યા છીએ. હું ઘણી વખત કહું કે રાજકારણી લોકોએ જાતિઓમાં દિવાલો ઊભી કરાવી અને ધર્મગુરુએ સંપ્રદાયોની દિવાલો ઊભી કરાવી. બરાબર છે ને? સરખું જ છે. આજે અત્યારે આપણે ભણકી જઈએ, કોઈ પણ જાતિનું એવું નામ આવે તો એણાઈ. રાજકારણીઓએ પોતાના ભાષણોમાં એ જાતિઓ પર એવા પ્રહારો કર્યા છે પોતાના વોટ લેવા માટે. એ રીતે ધર્મગુરુઓ પણ પોતાના સંપ્રદાયોને મજબૂત કરવા માટે એવા ઝેર રેડ્યા છે લોકોના કાનમાં કે સહી વાત વ્યક્તિ સ્વીકારવા તૈયાર નથી, સમજવા પણ તૈયાર નથી. આ જગતમાં કોણ કોનું છે? હા, અત્યાર સુધીમાં ઘણા આચાર્ય મહારાજો ગયા ને કહેતા ગયા હી મૂજો સંપ્રદાય. શું ફરક પડ્યું? હા, છેવટે તો આપણને કહેવું જ પડે છે કે ભાઈ આ જગતમાં સ્વાર્થ વગર, હા, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે.
સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ભગવાનને પૂજે છે. શું છે? જ્યાં જોઈએ ત્યાં સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થ પડ્યો છે. આ સજાએ જે હું ગાઉં છું એમાં દાખલાઓ આપ્યા છે કે સગાઈઓ ક્યાં ગઈ. આપણે કહીએ આ મારી માં છે. ચૂલણી ઉદરે બ્રહ્મદત્ત આયો, જુઓ માત સગાઈ રે. પુત્ર મારને અગ્નિ જકીદો, લાખ નાગર નીપજાઈ રે. ચૂલણી બ્રહ્મદત્તને પોતાના દીકરાને સળગાવી નાખવા માટે માતાએ ષડયંત્ર રચ્યો અને લાખનો ઘર બનાવ્યો. કોને બાળવા માટે? સગા દીકરાને બાળી મારવા માટે માતાએ લાખનો ઘર બનાવ્યો અને બાળ્યો દીકરાને. તો કવિ કહે છે કે માતાની સગાઈ ક્યાં ગઈ? દીકરા માટે માતા જીવ આપે ને, પણ ઘણી વખત એવું બને છે આ સંસારમાં, ઘણી માતાઓ છે દીકરાના જીવ લઈ લે, તો સગાઈ ક્યાં ગઈ? એટલે આ જગતમાં જ્યાં જોઈએ ત્યાં શું ચાલે છે? બધે ઠેકાણે આ જ ચાલુ છે. આ બધી વાતો કરવાનું હું તમને નેગેટિવ તરફ તમે ચાલ્યા જાઓ એ ઉદ્દેશથી વાત નથી કરતો. મહાપુરુષો આપણને કહે છે કે બાપા એટેચમેન્ટ જરૂર રાખો, અરસપરસ એકબીજા પર લાગણી જરૂર રાખો. કામ પડે તો એકબીજાનું તમે કામ પણ કરો, પણ અંદરથી જેટલી નિર્લેપતા કેળવાય, અનાસક્તિ ભાવ કેળવાય એટલી તમે અનાસક્તિ ભાવ કેળવો. વૈરાગ્ય છે કેવલ સાધુ સાધ્વી માટે નથી. વૈરાગ્ય છે ને સૌના માટે જરૂરી છે કે નહીં? એવું નથી કે સાધુ સાધ્વીને જે વૈરાગ્યમાં રહેવું જોઈએ અને ત્યાગમાં રહેવું જોઈએ. હર વ્યક્તિ સંસારી જીવને પણ વૈરાગ્ય કેળવવા જેવો છે. અમુક વર્ષો પછી માણસ જો વૈરાગ્ય ન કેળવે તો માણસની ગતિ બગડી જાય. એટલે શાસ્ત્રો, આ જૈન ધર્મ છે ને નિવૃત્તિ પ્રધાન ધર્મ છે અને આખી પરંપરા છે ને જૈન ધર્મની શ્રમણ પરંપરા છે. જૈન ધર્મની બે ધારાઓ ચાલે છે, એક વૈદિક ધારા ચાલે છે અને બીજી શ્રમણ ધારા ચાલે છે. તો વૈદિક ધારા એટલે હિન્દુ સમાજ, જૈન ધર્મ છે એ શ્રમણ પરંપરામાં માને છે. તમે કોઈ પણ દાખલા લો જૈન સાહિત્યમાં, એમાં શ્રમણ પરંપરાની વાતો આવશે, શ્રમણની જ વાતો આવશે. એટલે જૈન ધર્મ છે નિવૃત્તિ પ્રધાન ધર્મ છે. અને એ જૈન ધર્મ કહે છે કે અમુક સમય પછી માણસે અંદરથી ધીરે 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 સાપ જેમ કાંચડી ઉતારે તેમ શું થતા જવું? હા, આપણે છેલ્લી ઘડી સુધી જ્યારે એટેચમેન્ટ રાખીએ છીએ ને ત્યારે દુઃખી થઈએ ને. પણ અમુક સમય પછી માણસ જો ધીરે ધીરે ખસતો જાય, સાધનામાં ધર્મ ધ્યાનમાં ઉતરતો જાય તો એને સમજાય અને એટેચમેન્ટ થોડો ઢીલો થાય. આમ તો જૈન ધર્મમાં વાત એક જ કરી છે કે રાગ દ્વેષ ઘટાડો છે ને. તમે ગમે તે સંપ્રદાયમાં રહો, ગમે તે મત પંથમાં રહો, તમારાથી રાગ દ્વેષ ઘટવા જોઈએ. કઈ રીતે ઘટાડવા એ સૌ સાધક પર આધાર છે. એમાં કોઈ કમ્પલસરી વાત રહેલી નથી. તમે તમારી રીતે રાગ દ્વેષને ઘટાડવાની, નબળા પાડવાની કોશિશ કરતા રહો. કાષ્ટ પિંજરમાં ઘાલીને મારે, શસ્ત્ર ગ્રહી દોડે ધાઈ રે. કુણી કે નિજ તાત જહણીઓ, તો કિયા રહી પુત્ર સગાઈ રે. કે નારે સગપણ કે નીરે માયા, કાર હે જીવ લોભાઈ રે. આ બધી સજાઓ કેટલી સરસ મજાની છે. માણસને વૈરાગ્ય ન થતો હોય ને તો થોડો થાય ને થવો જોઈએ. હવે તમારામાંથી દીક્ષા લેવા માટે કેટલા તૈયાર થાય છે? હે, શાંતિલાલભાઈ? મારે તો શાંતિલાલભાઈ દીક્ષા આપવી છે.